सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यु सर्वहरश्चाहम् मृत्यु सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्ति श्रीर्वाक्च नारीणाम् कीर्ति श्रीर्वाक्च नारीणाम् स्मृति मेधा धृति क्षमा स्मृति मेधा धृति क्षमा मृत्यु सर्वहरश्चाहम उद्भवश्च भविष्यताम એનું ચિંતન આપણે દિવાળી પહેલા કર્યું. સર્વહર બધું જે હરી લે તેમાં મૃત્યુ મારી વિભૂતિ છે. એનું કારણ મૃત્યુ જ બધું હારે છે, બાકી થોડું થોડું હારનારા ઘણા હોય. જિંદગીભર તમારું કંઈક 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 પડાવી દેનારા માણસો ઘણા હોય, પણ મૃત્યુ બધું જ પડાવી દે અને જેની સામે કોઈ ફરિયાદ તમે કરી શકતા નથી. તમારા લાખ 2 લાખ 5 લાખ ખાઈ જાય તો તમે અહીં સમાજના પ્રતિષ્ઠિત માણસોને વચ્ચે ઊભા કરો, કોર્ટમાં કેસ કરો, મળે ન મળે ને થોડું જાય તો તમે પછી મન પણ વાળી લો, પણ બધું જ જાય એવું ઠેકાણું એક જ મૃત્યુ. ત્યાં તમારા ગાડી, બંગલા, મોટર, ધંધો જે તમારું હશે, લાખો કરોડો રૂપિયા બધા જાય અને કોઈ કોર્ટ નહીં અને કોઈ તમને સાથ પણ આપી શકે નહીં. સર્વહર કોઈ હશે તો હું છું એમ ભગવાન કહે છે. અને એ તો કેવા ખાતર ભગવાન કહે છે, હરી શું લે, બધું એનું જ છે. આપણે પડાવ્યું હતું કે હરી લે, ભગવાન કહે છે એમની મોટાઈ છે. બધું જ હરિનારો હું છું. બધું એટલે તન, મન, ધન, બુદ્ધિ, તમારા વિચારો સમર્પણ ઈશ્વરમાં થાય અને ઈશ્વર હરી લે બહુ મોટી વાત કહેવાય. લૂંટનારો જો ભગવાન હોય ને તો લૂંટાઈ જવાનો મોટો આનંદ છે. તેથી ત્યાં તો જે માણસ બચાવે તે હાર્યો. ઈશ્વર જયારે લૂંટે ત્યારે લૂંટાવી દે માણસ જીતી ગયો. અને બચાવીને આમ બચવાનું છે જ નહીં, મૂર્ખા સાબિત થાય, બીજું કંઈ થવાય નહીં. તેથી સર્વ હરશ્ચાહમ, બધું જ પરમાત્માનું છે. આપે છે એ જ અને લઈ પણ એ જ લે છે. પણ આપણે પચાવી શકતા નથી. એનું કારણ છે સાચો સ્વાધ્યાય થતો નથી. સ્વાધ્યાય સાચો હોય તો માણસ બહુ સ્વસ્થ હોય. જન્મતી વખતે સ્વસ્થ હોય, જીવતી વખતે સ્વસ્થ હોય, મરતી વખતે સ્વસ્થ હોય. સ્વાસ્થ્ય ટકાવવાને માટે સ્વાધ્યાય છે. તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે. લોહી ફરે, સારા વિચારો હોય ને, કચરો મગજમાં ન હોય, ટેન્શન ન હોય તો લોહી ફરે, શરીર સારું થાય. તેથી સત્સંગ ખાલી મનને નહીં તનને પણ સુધારે છે. તનને સુધારે, મનને સુધારે, ધનને પણ સુધારે. આડોવડું ધન લેવાનું મન જ ન થાય, કારણ કે સર્વહર છે, એ જ બધું આપે છે અને એ બધું લઈ લે છે. તેથી તમારું ધન પણ સાફ થઈ જાય, પવિત્ર થઈ જાય, મન પણ પવિત્ર થઈ જાય, તન પણ સ્વસ્થ થઈ જાય અને કોઈ પણ વસ્તુને તમે પચાવી શકો. આપણને જન્મ પચતો નથી, જીવન પચતું નથી, મૃત્યુ તો બિલકુલ પચતું નથી. બહુ સ્વાભાવિકતાથી કેટલીક વાતો જીવનમાં લેતા આવડવી જોઈએ. ક્યાંય પણ યુદ્ધ થાય ને, યુદ્ધ સમાધાન કરવું હોય તો સફેદ ધજા ફરકાવે એટલે હવે સુલે કરવી છે, અમારે ઝઘડવું નથી. સફેદ ધજા આવે એટલે યુદ્ધ વિરામ. જમવા બેસો, સફેદ ભાત આવે એટલે ભોજન વિરામ. અને જીવનમાં સફેદ વાળ આવે એટલે જીવન વિરામ. બધે ઠેકાણે વિરામ કરતા આવડવું જોઈએ. તેથી સફેદ ધજા યુદ્ધ વિરામ સમજાવે છે. સફેદ ભાત પીરસાય એટલે ભોજન વિરામ. હવે છેલ્લું થયું આ એન્ડ. પછી ઠોકાઠોક નહીં કરવાની. મહારાષ્ટ્રમાં ઊંધું છે, પહેલી જ ભાત પીરસી નાખે એટલે પહેલાથી સાચવીને જીવો. તેમ સફેદ વાળ ઉપર આવ્યા કે માણસ ચેતે. દશરથને એક વાર સફેદ થયો, ચેતી ગયો. આપણા બધા સફેદ થયા તો કાળા કેમ થાય એના પ્રયત્નો શરૂ થઈ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? મૃત્યુ પચતું નથી, પણ એ ભગવાન છે એમ ખબર પડે તો માના ખોળામાં જવા જેટલો આનંદ છે. મૃત્યુ સમયની જ માણસની કસોટી છે.
ગમે એટલો મોટો માણસ કહેવાતો હોય. આવા માણસો મેં જોયા છે, એટલા બધા રડતા આપણે આશ્ચર્ય થાય કે આટલો મોટો માણસ આવું કેમ રડે છે. જેની પાસે જાય, જે મળવા જાય તેની પાસે રડે, જે મળવા જાય તેની પાસે રડે, આટલી કાકલુદીઓ કરે તો એ તને છોડવાનું છે જ નહીં, જવાનું જ છે. આટલી સાહજિકતા કેમ નથી આવતી? અને મૃત્યુમાં ડરવું નહીં જોઈએ તેના ઉપર તો વ્યાખ્યાનો આપ્યા હોય સેંકડોની સંખ્યામાં. મૃત્યુ પ્રત્યક્ષ સામે આવે ને, ભલભલા માણસો ઢીલા થઈ જાય. એનું કારણ એ ભાષણો હતા, જીવનનો ભાવ નહીં હતો. ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઊંઠા ભણાવે છે, વાણીને વર્તન એક નથી, તું ફોકટ જન્મ ગુમાવે છે. એટલે મૃત્યુમાં ભલભલા માણસોની કસોટી થઈ જાય. દુનિયાને જિંદગી પર ભણાવનારા માણસો મૃત્યુ વખતે એવા ઘેટા જેવા ને બકરા જેવા થઈને બે કરતા રોતા હોય ત્યારે આપણને એમ થાય કે આ જ્ઞાન ગયું ક્યાં? ઠીક છે, એક શારીરિક પીડા થાય એના કારણે કષ્ટથી માણસ જે પીડા તો એવા જુદી છે, પણ માનસિક બહુ સ્વસ્થ હોય. એનું કારણ જ્યાં જવાનું છે તે પરમાત્મા છે, ખબર છે. મૃત્યુ સર્વારસ છે, મૃત્યુ મારી વિભૂતિ છે. તેથી જીવનની કસોટી છે મૃત્યુ. મરણ વખતે માણસના મનોભાવ અતિશય સુંદર હોવા જોઈએ. મને ઘટના હમણાં જે યાદ આવે છે, બહુ વર્ષો થયા, કમસે કમ 35 વર્ષ થયા હશે. એક ગ્રુપ બેંગ્લોર ફરવા ગયેલું. પછી વળતા 2 ગાડીઓ ભેગી હતી. એક ગાડીનું કંઈ હોર્ન ખરાબ થયો એટલે બીજી ગાડી તમે આગળ ચાલો, પાછળ આવીએ છીએ, અમારે હોર્ન નથી, તમને ફોલો કરશું. એટલે પાછળવાળી ગાડી આગળ થઈને આગળવાળી ગાડી પાછળ થઈ. ભગવાન કેટલી બધી યોજનાઓ કરે છે. પછી આગળવાળી ગાડી એક ખીણમાં પડી, કંઈ બેલેન્સ કયું સ્ટેરિંગનું, 23-24 ફૂટ ઊંડા ખાડામાં આખી ગાડી આમ ગોળ ફરતી ગઈ. મારા બાપુજી પણ એ ગાડીમાં હતા અને પાછળની ગાડીવાળા તો આમ સ્તબ્ધ બની ગયા કે આમાંનો એકે માણસ બચે નહીં. એનું કારણ આખી 24-25 ફૂટ ખાડામાં ગાડી ગુલાટ મારતી જાય. પણ કંઈ ઈશ્વરનું કરવું કે આગલા દિવસે થોડો વરસાદ પડી ગયો હશે, ત્યાં કાદવ થઈ ગયેલો અને પડી એટલે ગાડીના બારણાઓ ખુલી ગયા એટલે બધા આડાવડા બહાર ફેંકાઈ ગયા. અને ગાડી નીચે પણ જે લોકો દબાયા ને તેનો હાથ કાદવમાં પડ્યો. ગાડીનો પ્રેશર આવ્યો તો હાથ કાદવમાં નીચે જાય, પણ ફ્રેક્ચર બિક્ચર થાય નહીં. પણ તો એ બધા બેહોશ થઈ ગયા. મારા મૂઢમાર ઘણા બધાને લાગ્યો, કોઈ ભાનમાં, કોઈ બેભાન, કોઈ ભાનમાં. તો મારા બાપુજી ત્યાં ભાનમાં હશે ને કોઈ ભાઈ પસાર થયો અને પૂછ્યું હશે કે ભાઈ આ ક્યાં છે, કયું સ્થળ છે આ જ્યાં અમે લોકો પડ્યા છીએ અત્યારે? તો બસ બહુ નજીકમાં કોલ્હાપુર છે અહીંયાથી. પછી બીજા એક ભાઈ થોડાક ભાનમાં આવ્યા, થોડા બેહોશ થયા, પાછા ભાનમાં આવ્યા. એટલે એને મારા બાપુજીને પૂછ્યું કે આપણે ક્યાં છીએ? તો આવા ટાઈમે પણ મારા બાપુજી હસતા હસતા કહે છે, જીવશું તો કોલ્હાપુર અને મરશું તો સોનાપુર. બહુ અઘરું છે આ સ્વાસ્થ્ય ટકાવવાનું. એ ગીતા જીવન પાઠ હોય તો જ થાય, મુખપાઠો તો ન થાય. મુખપાઠ ઘણા લોકોને હોય, પણ આવું મૃત્યુ સામે દેખાતું હોય તે વખતે પણ આટલી રમૂજ, સેન્સ ઓફ હ્યુમર કે બચી ગયા તો કોલ્હાપુર બાજુમાં છે અને મર્યા તો સોનાપુર બાજુમાં છે, બેમાંથી એક છે, એમાં છે શું? કોલ્હાપુર જશું તો ઘરે પહોંચશું ને સોનાપુર ગયા તો મોટા ઘરે પહોંચશું. તેથી મૃત્યુ સર્વહરસ ચાહમ. આ સ્વાભાવિકતા જીવનના નિચોડમાંથી આવે છે, એમને આવતી નથી. રામ રાખે તેમ રહીએ, એમાં કયો શબ્દ અઘરો છે? મીરાબાઈએ લખીને શું વાગ માર્યો આમાં? રામ રાખે તેમ રહીએ. ડિક્શનરી જોવાની નાના છોકરાને પણ જરૂર નથી. અને છતાં એ પંક્તિનું કેટલું બધું મહત્વ છે. એ મીરા જ ગાઈ શકે, બીજો ગાય તો એ શોભતું નથી. એનું કારણ અનુભૂતિ નથી. તેથી અનુભૂતિમાંથી આવેલા સાદા શબ્દો પણ વિદ્વતાપૂર્ણ પ્રવચનો કરતા મહાન હોય છે, એ સમજવાની તાકાત હોવી જોઈએ. પણ એ સૂંઘવાનું નાક રહ્યું કે આપણી પાસે? ટકેસર ભાજી, ટકેસર ખાજા. એકાદ માણસ જરાક સારી વાર્તા કે ઓહો શું વિદ્વાન છે, ઠીક છે, પણ એ વાર્તા એને કેટલી સ્પર્શી છે, મહત્વ ત્યાંનું છે. વ્યાખ્યાનોનું મહત્વ છે જ નહીં. વ્યાખ્યાન આપનાર તો ઘણા જોઈએ એટલા ગલીમાં મળશે, ઘરમાં મળશે. હવે તો એવા દિવસો આવ્યા છે. પણ એ અનુભૂતિના શબ્દોની કિંમત છે. મીરાનું ગીત અમર છે ને ભાઈ કેટલી કવિતાઓ સડી ગઈ. અને આ ગીતમાં કંઈ છે કાવ્ય, સાહિત્ય, તત્વ, કોઈ અલંકાર કશું નથી. રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ. કોઈ અભણ દોષી પણ આરામથી ગાઈ શકે એવું ગીત છે. પણ છતાં શા માટે અમર થયું આ ગીત? કોઈ અલંકાર નહીં, કોઈ સાહિત્ય નહીં, કોઈ બહુ મોટી કલા નહીં એની પછવાડે. કાન પર કલમ રાખીને કેમ ગોઠવવાનું છે? કોઈ દી મીરાબાઈએ કાન પર કલમ રાખી જ નથી. એ નાચતા ગયા અને ગાતા ગયા, સહજતાથી જે ગીતો સ્ફુરે અને જીવનની અનુભૂતિમાંથી આવે છે.
ત્યારે જેટલા ઊંડાણથી જીવન જીવ્યું હશે એટલું સહજ મૃત્યુ આવશે. શારીરિક વેદનાને કોઈ વિરોધ નથી, તો આવે જ. રામકૃષ્ણ પરમહંસ જેવા માણસ બી પીડાયા હતા, શંકરાચાર્ય જેવાને ભગંદરનો રોગ હતો. શારીરિક પીડા તો કોઈને બી આવે, આ તો એક મશીન છે, કાર બગડે. પણ તમારું જે અંદરનું જે મન બુદ્ધિ છે તે કેટલા ડેવલપ થયા છે ને એ જ સ્વાધ્યાય ત્યાં જ સ્પર્શે છે તમને. તમારું મન બદલાઈ જાય, તમારી બુદ્ધિ બદલાઈ જાય. અને એ જો ન બદલતું હોય તો કેવળ કાંદ રસિયાપણું છે અને સમય વ્યતીત કરવાની જગ્યા છે, બીજું કશું જ નથી. તે જાગૃતિપૂર્વક સ્વાધ્યાય થવો જોઈએ. સમજદારીનું છે બીજું નામ સ્વાધ્યાય. સમજહીન માનવ ને માનવ દિશે છે, સમજદારી સેતુ સંબંધો કિનારા, સમજદારીથી સ્નેહ તો પાંગરે છે. તેથી સમજદારીનું બીજું નામ છે માણસ. તેથી મૃત્યુ સર્વહરસ ચાહમ એક સરસ સૂત્ર અને મંત્ર ભગવાને આપ્યો છે. હું જ મૃત્યુ છું ને હું જ બાજુ ખેંચી લઉં છું એટલે અફસોસ ગયો જીવનમાંથી. જે ખેંચાય તે પરમાત્મા ખેંચે છે. તન ખેંચાય તો પરમાત્માએ ખેંચ્યું, મન ખેંચાય તો પરમાત્માએ ખેંચ્યું, બુદ્ધિ ખેંચાય તો પરમાત્માએ ખેંચ્યું, અને ધન ખેંચાય તો પરમાત્માએ ખેંચ્યું. અને ભાગવતમાં કહે છે ભગવાન, યસ્યાહમ હિતમિચ્છામિ હરામિ તદ ધનમ. જેનું હિત ઈચ્છું છું ને એનું બધું ધન ખેંચી લઉં. અને ખેંચ્યા પછી શું આપવું તે ભગવાનને ખબર છે. સુદામાની તાંડુળની પોટલી ભગવાને ખેંચી લીધી અને સોનાની સુદામપુરી આપી. પણ આપણને આપણી પોટલી જ બહુ મહત્વની લાગતી હોય છે. અને પોટલીની પીડામાંથી આપણે બહાર આવતા જ નથી. એ પોટલી જ આપણું ટેન્શન છે, એ પોટલી જ આપણો બોજો છે, તે આપણા ધ્યાનમાં આવતું નથી. નાની નાની વાતો માટે આપણે ઝઘડતા હોઈએ છીએ, પણ એ હોય છે સાવ પોટલી. પણ એકવાર એ ભગવાન ખેંચી લે ને પછી 1000 આસ્તે જે મળે એ પ્રસાદ કહેવાય. તેથી પ્રાસાદિક જીવન શરૂ થાય. પહેલા આપણું જીવન હોય, પછી પ્રાસાદિક જીવન શરૂ થાય. અને એ જ આખી બદલવાની વાત છે. કર્મ ઉપર જીવે છે તે હજી પિયરમાં છે, અને ભાવ ઉપર જીવે છે તે પરણીને ભગવાન પાસે ગયો. છોકરી પરણીને સાસરે જાય ને પછી પિયરની એક પણ વાત માટે એને મમત્વ રહેતું નથી. એક પણ વાત માટે નહીં. અને ન રહેવું જોઈએ. રહેતું હોય તો હજી એને ખબર નહીં પડી જીવન શું કે. જે થાળીમાં જમતી હોય તે થાળી માટે રોજ ઝઘડતી હોય, મારી થાળી કેમ લીધી, પણ ગયા પછી પૂછા પણ નહીં કરે આ થાળી ક્યાં ગઈ. તેથી કર્મના લાઈનમાં જીવનારાઓ ઝઘડા કરે, પણ જેવા ભગવાન જોડે પરણી ગયા ને તે ડોન્ટ કેર ફોર ઓલ ધીસ થિંગ્સ. તેથી મૃત્યુ સર્વારસ ચારમ, જે કંઈ ખેંચાયું છે તે ખેંચનાર ભગવાન છે. શરીરને ભગવાન ખેંચે છે, મનને પણ ભગવાન ખેંચે છે. અને ભાગ્ય કહેવાય જેનું મન ભગવાન ખેંચે, જેવો ભાગ્યશાળી કોઈ નહીં. આપણે ભગવાનમાં મન પરોવાનો પ્રયત્ન કરીએ, થતો નથી, ને ભગવાન મન ખેંચી લે તો શું વાર લાગે. અને એટલે તો એક ભક્ત ભગવાનને કહે છે, ભગવાન તને ચોરી કરવાની ટેવ છે, મારું મન ચોરી લે ને. હા, ખેંચ ખેંચ, હું ઈચ્છું છું તું ખેંચી લે. એનું કારણ મારું મોકલાયું તારી પાસે આવતું જ નથી. આ હરાયું ઢોર છે. મન મારું હરાયું ઢોર. હરાયું ઢોર એટલે જ્યાં મોકલાવ ત્યાં જાય જ નહીં. બોલું છે ને, મગાવી કોથમીને લઈ આવ્યો ભાજી, એવા કેટલાક છોકરા હોય. મન એવું છે, ભયંકર છે. તમે જે કહો તે તો ન જ કરે, એના સિવાયનું જ કરે. પણ ભગવાન ખેંચી લે તો પ્રશ્ન પટી ગયો. પ્રણત દુરિત ચૌર પૂતના પ્રાણ ચૌર વલય વસન ચૌર બાલગોપાંગના નામ. બધું જ ભગવાન ચોરે છે. પ્રણત દુરિત ચૌરમ, કોઈ માણસ નમસ્કાર કરે ભગવાનના પાપ ચોરી લે. ભગવાનને સાચા દિલથી પગે લાગો, બધા પાપ ભગવાન ચોરી ટકે જ નહીં. નિષ્પાપ થઈ ગયા માણસ. પૂતનાના પ્રાણ ચોરી લીધા. વલય વસન ચૌર બાલગોપાંગના નામ, બાલગોપીઓના વલય અને વસ્ત્રો ચોર્યા ભગવાને. નયન હૃદય ચૌર પશ્યતામ સજ્જના નામ, જે માણસ સજ્જન છે ને એના નયન અને હૃદય ચોરી લે. ભગવાનને ચોરવાની ટેવ છે, પ્રસિદ્ધ ચોર છે, આના જેવો ચોર મળે જ નહીં. કૃષ્ણ ચોર તરીકે પ્રસિદ્ધ થવામાં ગૌરવ અનુભવે છે. કનૈયાને ચોર કોઈને માઠું ન લાગે. કોઈ આપણને કહેતો પિત્તો જાય, ચોર કહે છે વોટ ડુ યુ મીન. અને કૃષ્ણને ચોર તો નાચે, ખુશ થાય. એનું કારણ ખૂબ ચોરીઓ કરી છે એને. પ્રણત દુરિત ચૌરમ પૂતના પ્રાણ ચૌરમ વલય વસન ચૌર બાલ ગોપાંગના નામ નયન હૃદય ચૌર પશ્યતામ સજ્જના નામ. એકવાર સજ્જન માણસ ભગવાનને જુએ ને તો આંખ પછી બીજું કશું જોતી જ નથી. આંખ ચોરાઈ જાય. પરમાત્માની ઝલક અને ઝાંખી મળે એટલે આંખ એવી ચોરાઈ જાય કે બીજા કશા કામની જ ન રહે. એવી રીતનું હૃદય પણ ચોરાઈ જાય. ભગવાનના ચરણમાં એકવાર હૃદય ગયું ને તો હૃદયમાં પછી બીજાને સ્થાન મળતું જ નથી. નયન હૃદય ચૌર પશ્યતામ સજ્જના નામ. પછી કહે છે અપહરતું મનો મેં કોપેયમ કૃષ્ણ ચૌર. હે કૃષ્ણ ચૌર, તું આટલી ચોરી કરે છે તો મારું મન પણ ચોરી લે ને. પછી ધ્યાન લગાડવાની આપણને મહેનત જ ન પડે. આપણે મન ભગવાનને આપવા જઈએ ને ભગવાન મન ખેંચી લે, આપણું કામ સહેલું થઈ ગયું. એ ખેંચી લે વાત પતી ગઈ. પછી એની પાસે છોડાવવું પડે.
આપણે ભગવાનને કહીએ, ભગવાન 2-5 મિનિટ મારા મનમાં આવો, અને ગોપીઓ કહેતી હતી ભગવાન 2-5 મિનિટ તો મનમાંથી બહાર જાઓ તો બીજા કામ થાય. આટલું ભગવાન મન ખેંચી લે, એની પાસે પાછું માગવું પડે. અને પ્રાસાદિક મન હોય, સ્વસ્થ મન હોય, પછી એમાં અહંકાર ન હોય, એમાં રાગદ્વેષ ન હોય. એ દુનિયા જ જુદી છે. તેથી એક મેં સામાન્ય ઉદાહરણ આપ્યું કે પરણીને ગયેલી છોકરી પછી પિયરની કોઈ વાત માટે મમત્વ રાખતી નથી, તેમ ભગવાન જોડે પરણી ગયેલા માણસોને જગતના કોઈ વાત માટે આકર્ષણ રહેતું નથી. પછી ફરે ખરા એ લોકો. છોકરી પિયર આવે, આનંદથી આવે, નાસ્તી કૂદતી આવે, પણ પિયરની કોઈ વસ્તુ મારી એવું મહત્વ નહીં. એનું કારણ ત્યાં મને ઘણું મળ્યું છે, અને જે મળ્યું તે ઘણું છે. તેમ પરમાત્મા પાસે જે માણસ ગયો તેની આખી વાત જ બદલાઈ જાય. તેથી મૃત્યુ સર્વહરસ ચાહમ, બધું જ ખેંચનાર હું છું, એ ધ્યાનમાં આવવું જોઈએ. તન હોય, ધન હોય, મન હોય, શરીર હોય, બુદ્ધિ હોય, વિચારો હોય, પ્રત્યેક વસ્તુ તમારા જીવનમાંથી જાય છે તેનો ખેંચનાર ભગવાન છે. તો આડા આવડા માણસો ઉપર રોષ નહીં આવે. એ તો મન કલુષિત થાય. આને ખેંચી લીધું ને, આને મારું લઈ લીધું ને, આને મારું બગાડ્યું. કોઈ ખેંચી શકતું નથી. પરમાત્માની ઈચ્છા વગર કોઈ કોઈને કશું આપી શકતું નથી, અને પરમાત્માની ઈચ્છા વગર કોઈ તમારું કશું ખેંચી પણ શકતું નથી. એ બધા લેણ દેણના હિસાબો છે, આપણા ધ્યાનમાં ના આવે. એની પૂર્તિ ક્યાંક થતી હોય. તેથી મન સ્વસ્થ રાખવાની આ શ્રેષ્ઠ કલા છે કે બધું જ ખેંચી લેનારો પરમાત્મા છે. એક એક વસ્તુની મૃત્યુ સર્વારસ ચાહમ, ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, અને ભવિષ્યમાં જે થનાર છે તેનો ઉદ્ભવ, જન્મ પણ ભગવાન જ છે. જન્મ અને મૃત્યુ બંનેમાં ભગવાન છે. જન્મતી વખતે પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય. પ્રસવ પીડા સહન કરતી સ્ત્રીને ભગવાનની ઝલક મળે છે. પીડામાંથી જ કશુંક પમાય છે. એ પ્રસૂતિ વેદના છે. વેદના પ્રત્યેક સ્ત્રીને ગમે, તો પ્રત્યેક માણસ વેદનાથી ભાગે. પણ પ્રસૂતિ વેદના પ્રત્યેક સ્ત્રી જંગથી હોય છે. એનું કારણ માતૃત્વ વગર પૂર્ણત્વ નથી એમ લાગે છે. પણ એ ટાઈમે ભગવાન સિવાય એનો કોઈ જોતો નથી. અને નવો જન્મ કહેવાતો એક કાળે તો પ્રસૂતિ વેદનામાંથી સ્ત્રી બહાર આવી એટલે નવો જન્મ મળ્યો એમ કહેવાય. તેથી જન્મ અને મૃત્યુ બંનેમાં પરમાત્માની ઝલક છે. ઉદ્ભવશ્ચ, તમારી જે ઉન્નતિ થાય છે એમાં ભગવાનનો હાથ છે. મારા બુદ્ધિથી આગળ આવ્યો અને મારા અક્કલ હોશિયારથી આગળ આવ્યો, કશું કહેવાની જરૂર નથી. ભલભલા અકલીઓ કેવા ઠેવા ખાતા આપણને ખબર છે. તેથી ઠીક છે, માણસ પ્રયત્ન કરે, પણ પરમાત્માથી જ બધું થાય છે. આખું વિશ્વનું સંચાલન પરમાત્માથી છે. તેથી મૃત્યુ સર્વહરસ ચાહમ, ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. આટલું આપણું થયું હતું. આ તો ખાલી રિકેપ કહેવાય, રિકેપિચ્યુલેશન. થોડુંક સિંહાવલોકન, થોડુંક પુનરાવર્તન. વાત પાછી તાજી થાય, વચ્ચે 1 મહિનો ખાલી ગયો ને. તેથી આપણે ક્યાં હતા ત્યારે મૃત્યુ સર્વહરસ ચાહમ, ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. પછી કે છે કીર્તિ શ્રીર વાક્ચ નારીનામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. નારીનામ, નારીઓમાં મારી વિભૂતિ કઈ કઈ છે? એક તો કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. 7 વિભૂતિઓ દેખાડે છે. આ 7 સ્ત્રી પાત્રો છે, થઈ ગયા છે ઇતિહાસમાં, જેની બહુ માહિતી આપણને ઉપલબ્ધ નથી. ભારતીય વ્યવસ્થા જો કમજોર હશે તો ઇતિહાસના બારામાં. ઇતિહાસ આપણે ત્યાં બહુ પરફેક્ટ નથી. એનું કારણ પોતાનું નામ બહુ અમર થાય કે પ્રસિદ્ધ થાય એવો મોહ ભારતના લોકોને હતો નહીં, અને પરિણામે ઇતિહાસ મળતો નથી. પછી અનુમાન કરવું પડે. 1 નહીં 3 કૃષ્ણ હતા એમ કહેનારા માણસો છે ઇતિહાસકારો. 1 નહીં 3 કાલિદાસ હતા એમ કહેનારા માણસો છે. એનું કારણ હું કાલિદાસ તરીકે પ્રસ્થાપિત થાઉં એવું કાલિદાસના મગજમાં હતું જ નહીં. એને તો કામ કરવું હતું. કામ કરીને જે માણસો ચાલ્યા જાય છે તે લોકો બહુ પોતાના નામ માટેનો આગ્રહ રાખતા નથી હોતા, અને પરિણામે ઇતિહાસ થોડો કમજોર થઈ જાય. તેથી ઇતિહાસની કમજોરી એ અધ્યાત્મની શિરજોરી છે. ભારતનો ઇતિહાસ કમજોર હશે તો એનો અધ્યાત્મ બહુ પાવરફુલ છે, અને અધ્યાત્મ પાવરફુલ થયા પછી ઇતિહાસ થોડો કમજોર થઈ જાય. એનું કારણ ઇતિહાસમાં નામાંકિત થવાનું હોય, લખી રાખવાનું હોય, પ્રતિષ્ઠિત થવાનું હોય, એની મહત્તા હોય. જે બન્યું છે તેનું કથન એટલે ઇતિહાસ સાચવાવો જ જોઈએ, એની કંઈ ના નથી. પણ એ સાચવનારા બીજા હોય, પોતે પ્રયત્નો કરતા નથી આપણે ત્યાં. પરિણામે ઘણા બધા ઋષિઓના જીવન ચરિત્રો મળતા જ નથી. હજારો વર્ષનો આ કાળ છે. સાધારણ નામોલ્લેખ ખાલી મળે. તેથી આ બધી જ વિભૂતિઓ એ સ્ત્રી પાત્રો પણ છે, પણ એના કરતા વધારે મહત્વ અને મીઠાશ ગુણાત્મક છે. ભગવાન કહે છે કીર્તિ, શ્રી એટલે લક્ષ્મી, વાક એટલે વાણી, સ્મૃતિ, મેધા એટલે પ્રગલ્ભ બુદ્ધિ, પરિપક્વ બુદ્ધિ, ધૃતિ એટલે ધૈર્ય, અને ક્ષમા એ બધી મારી વિભૂતિઓ છે. આ બધા સ્ત્રી ગુણો મૂક્યા છે. કીર્તિ એ પરમાત્માની વિભૂતિ છે. કીર્તિ તમને તો જ મળે પરમાત્મા ચાહે તો. બધાને યશ નથી મળતો. યશ પુણ્યૈરવાપ્યતે પંચભી કામિતા કુંતી પંચભીરપી તદ વધુ
સતીમ વદતિ લોકોયમ યશ પુણ્યૈરવાપ્યતે. કુંતા માતાએ 5 પુરુષોની કામના કરેલી. એક એક પુરુષથી એમને એક એક સંતાન થયું છે. સૂર્યથી કર્ણ થયો પહેલો છે, તો લગ્ન પહેલા થયો. સૂર્યથી થયો કર્ણ, ધર્મથી થયો યુધિષ્ઠિર, વાયુથી થયો ભીમ, ઇન્દ્રથી થયો અર્જુન અને અશ્વિની કુમારોથી થયા સહદેવ અને નકુલ. અને પંચભી કામિતા કુંતી, 5 પતિઓની કામના કરીને 5 પુત્રો મેળવનાર કુંતી અને 5 પતિઓની પત્ની દ્રૌપદી. પંચભી કામિતા કુંતી પંચભીરપી તદ વધુ. 5 જણાએ કુંતાની કામના કરી અને એની પુત્રવધુના પણ 5 પતિ. છતાં સતીમ વદતિ લોકોયમ, કુંતા અને દ્રૌપદી બંને સતી કહેવાય છે. કોઈ એના ચારિત્ર તરફ આંગળી પણ ચીંધે નહીં. એનું કારણ ભગવાનને મંજૂર છે તે વાતો જગતમાં થાય છે. દ્રૌપદીએ 5 પતિ કર્યા અને અમે તો એક જ કર્યો, અમે સતી છીએ કે નહીં? નહીં. 5 પતિ કરીને પણ દ્રૌપદી સતી રહી શકે અને એક જ પતિ જોડે જિંદગી ગાળવા છતાં પણ તમે સતી ન હોઈ શકો. આખી જુદી વાત છે. એનું આખું સાયન્સ જ જુદું છે. ટ્રેડિશનલ વાતો વૈચારિક અને આધ્યાત્મિક લેવલમાં કામ લાગતી નથી, કારણ કે આ બધી એક વ્યવસ્થાઓ છે. એક પત્નીને 5 પતિ હોય એવો ધર્મ જે કાળે માન્ય હોય તે વખતે કોઈ એના તરફ આંગળી ચીંધે નહીં. મહાભારતમાં એ રિવાજો તો આજે બી છે. આજે બી ઘણા એવા ઠેકાણા છે જ્યાં એક કરતા વધારે પતિઓ પણ હોય છે અને પત્નીઓ પણ હોય છે. 30-40 વર્ષ પહેલા મને ખબર છે, હું મારા પેઢી ઉપર ગયો હતો, ત્યાં એક વેપારી પેંડા વેચવા લાગ્યો. કેમ તો કે મારે ત્યાં છોકરો આવ્યો. તો મારા બાપુજી પૂછ્યું કે તું તો 2-3 વર્ષથી અહીંયા છે, છોકરો આવ્યો કેવી રીતે? મારો ભાઈ ત્યાં છે ને. આટલા સહજતાથી બોલે, કશું લાગ્યું નહીં એને. 3-4 ભાઈઓની વચ્ચે એક પત્ની, ખાલી મહાભારત કાળમાં હતી નહીં, આજે બી આવો કાળ છે. હવે એ રિવાજ થઈ ગયો. હવે રિવાજને અનુકૂળ થતા હશે તો એનું પાવિત્ર ખલાસ થતું નથી. પુરુષોની અછત જ્યારે થવા લાગી ત્યારે મોહમ્મદ પૈગંબરે કીધું કે ભ્રષ્ટાચાર સમાજમાં થાય તેના કરતા એક જ પુરુષ 3-4 પત્નીઓ રાખે તો પણ ચાલે. એનું કારણ બધી બહેનો અસ્તવ્યસ્ત વર્તે નહીં. લડાઈમાં પુરુષો કપાઈ ગયા, પુરુષો મળતા નથી, એવરેજ નથી પડતી. એક પુરુષને એક પત્ની મળે આટલી સ્ત્રીઓ સામે છે જ નહીં, તો શું કરવાનું? તો ભ્રષ્ટાચાર શરૂ થાય ને અસ્તવ્યસ્ત સમાજ થાય ત્યારે એકાદ રિવાજ બેસાડવો પડે. એનો અર્થ મોહમ્મદ પૈગંબરને 4 પત્નીઓ મંજૂર હતી એમ માનવાનું કારણ નથી. એક સમય હતો, એક ટાઈમ હતો, અને આવો ટાઈમ પાછો આવે તો નવાય નહીં. કારણ કે હવે છોકરીઓ કોઈને જોઈતી નથી. રાજપૂતો જન્મ્યા પછી દૂધ પીતી કરતા, દૂધની કુંડીમાં બોડીને મારી નાખે. હવે જન્મતા પહેલા જ મારવાની સિસ્ટમ આવી ગઈ છે. જોઈ લે છોકરી છે કે છોકરો તો કઢાવી નાખે. પણ એને ખ્યાલ નથી આવતો કે આવતીકાલે આ બધા છોકરાઓ કુંવારા રહેવાના છે. છોકરીઓની તો પરણશે કોને? આટલી સામાન્ય અક્કલ પણ આપણી ચાલતી નથી. અને અત્યારે જ એવરેજ ખોરવાયું છે કે છે 1000 છોકરાએ 936 છોકરીઓ અવેલેબલ છે. એટલે 64 છોકરાઓને લગ્ન ન થાય એવી વ્યવસ્થા અત્યારે થઈ ગઈ છે 1000માં. દર 1000એ 64 છોકરાઓએ કુંવારા રહેવું પડશે, છોકરીઓ મળશે નહીં. અને આ જ ગતિ આગળ ગયા તો એવરેજ કેટલું ખોરવાશે? ત્યારે આ એક સિસ્ટમ અને એક વ્યવસ્થા છે. અને વ્યવસ્થાને આપણે એટલું બધું જોર આપીએ છીએ કે તત્વો ખોવાઈ જાય છે, મૂળ તત્વો. તેથી 5 પતિની કામના કરનાર કુંતી કે એની જ પુત્રવધુ જેને 5 પતિઓ છે છતાં એ સતી કહેવાય છે. એક ગામ અતિશય અગવડમાં હતું. નદીમાં ભયંકર પૂર આવ્યું હતું. પછી એમ કહેવામાં આવ્યું કે એક કોઈ સાચો માણસ, અતિશય પવિત્ર માણસ, એ જો નદીને વિનંતી કરે તો નદી અટકી જાય. સતની આટલી એક તપશ્ચર્યાને એક કાળે મહત્વ હતું. સમાજમાં મોટા મોટા કોઈ કહેવાતા સાચા માણસો ત્યાં જઈને આ કહેવા તૈયાર નહીં હતા. એનું કારણ નદી ન અટકે તો આપણે સાચા નથી એ સાબિત થઈ જાય. સત્યનિષ્ઠ અમે છીએ કેવું સહેલું છે, પણ કસોટી આવે ને ત્યારે બલબલાના હાંજા ગગડી જાય. બહુ જૂની વાર્તા ક્યાંક મેં વાંચેલી હતી. તે વખતે નગરની વેશ્યા નદી પાસે જઈને કહે છે કે માં, હું જો પવિત્ર હોઉં તો અટકી જા. અને નદી અટકી ગઈ. ત્યારે આખા નગરની અંદર એ વેશ્યા સૌથી પવિત્ર હતી એ વાત આપણા મગજમાં ન ઉતરે. એનું કારણ વફાદારી એક બહુ મોટી વાત છે. જેની ફી લે એને જ હરાવી નાખે, જેના પૈસા ખાય તેને હરાવી નાખે. એનું કારણ એને હરાવવાના પૈસા સામી પાર્ટી પાસે ખાય.
એક માણસ પાસે 5,000 લીધા હોય અને સામેની પાર્ટી 25,000 આપે તો આનો કેસ લૂલો કરી નાખે, નાને હરાવી નાખે. એટલે પૈસા લેનારને વફાદાર ન હોય તે વકીલ કરતા પૈસા આપનારને સંતોષ આપનારી વેશ્યા વધારે પવિત્ર છે, એ સમજવા માટે બહુ ઊંડાણ જોઈએ. તેથી વફાદારીની જે વાત છે ત્યાં જુદી છે. તેથી સામાન્ય બાહ્ય ક્રિયા ઉપરથી પાવિત્ર નક્કી થતું નથી, તમારા મનોભાવોથી નક્કી થાય છે. તેથી કીર્તિ તમને તો જ મળે કે પરમાત્માની આંગળી પકડીને ચાલતા હો. પછી તમારા બાહ્ય વ્યવહારને કોઈ બહુ મહત્વ નથી આપતું. યસ્ત્વાત્મરતિરેવશ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એ માણસ અનૈતિક નથી, એ નૈતિક પણ નથી, એ અનૈતિક પણ નથી, એ અતિ નૈતિક છે. એને ઇંગ્લિશમાં ઇમોરલ નહીં, એમોરલ કહેવાય. અતિ નૈતિક માણસો બહુ ઓછા હોય, જે બધા જ સિદ્ધાંતોને અતિક્રમી જાય અને છતાં એમની કીર્તિને કોઈ કલંક લાગે નહીં. મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણેય વેદવ્યાસના છોકરાઓ છે અને ત્રણેયમાંની એક પણ સ્ત્રી વેદવ્યાસની નહોતી. એ જે 3 છોકરાઓ થયા છે, મહાભારતના જનક અને પિતા વેદવ્યાસ છે, ખાલી લેખક નથી. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ 3 છોકરાઓ વ્યાસથી જન્મ્યા છે અને જન્મના છોકરાઓની માં વેદવ્યાસની પત્ની નહોતી. અને છતાં વ્યાસને કલંકિત કરવાની કોઈની હિંમત નથી. વ્યાસપીઠ પવિત્ર છે, એના પર બેસનારો માણસ આજ સુધી પવિત્ર ગણાય છે. તેથી કીર્તિ ક્યાંથી મળે છે એ જોવા જેવી વાત છે. પ્રામાણિકતા, વફાદારી, અનુસંધાન, આંતરિક વિકાસની મહત્તા છે. અને આખું જગત આજે રવાડે સામે ચડ્યું છે, બાહ્ય કર્મકાંડને મહત્વ આવ્યું છે. અંદરનું તત્વ ખોવાઈ ગયું. બહાર 2-4 આડી અવળી સારી વાતો ઉપરથી આપણે માણસ સારો માની લઈએ છીએ, અંદર એ માણસ કેટલો ખતરનાક હોય સમજવું અઘરું છે. અને એટલે જ માણસો માટે અભિપ્રાય આપવા જ નહીં. એનું કારણ, જેને આપણે સારો ઠરાવી દઈએ અંદરથી ખતરનાક હોઈ શકે, અને જેને આપણે હરામી કહી નાખીએ માણસ બહુ સારો હોઈ શકે. તમે કામ પાપમાં શા માટે પડો? ધંધો કીધો પડે. માણસને ઓળખવા કરતાં પરમાત્માને ઓળખવાનું, અને પરમાત્માને ઓળખવું એ મોટામાં મોટી કીર્તિ છે. કોઈને આમ લાગે છે ને કોઈને તેમ લાગે છે, સદા જોતો રહેજે તું પ્રભુને કેમ લાગે છે. ઈશ્વરને જે માણસ વફાદાર છે, પોતાના કોન્શિયન્સ, આંતરસૂઝને, અંતર્જ્ઞાનને, કર્તવ્ય જ્ઞાનને જે માણસ વફાદાર છે, વ્યાસ પોતાના કર્તવ્ય જ્ઞાનને વફાદાર હતા અને પરિણામે એની ચર્ચા કરવાની પણ કોઈને છૂટ નથી. બુદ્ધ જનૈર વાદ અપરિત્યજ્યતામ, શંકરાચાર્ય કહે છે કેટલાક માણસો બહુ ઉપરના હોય છે, એને શાસ્ત્રોના નિયમો લાગુ ન પડે એનાથી ઉપર હોય. એ શાસ્ત્રો વાંચીને જીવતા નથી, એ જીવે છે એના પર શાસ્ત્રો લખાય છે. પણ હવે કરોડોમાં એકાદ આવા હોય અને અમે એવા જ છીએ એમ કરીને જો ફાલતુ માણસો લાભ લેવા લાગે તો ડેવિલ કોટ્સ ધ બાઇબલ થાય. તેથી આ તાર ઉપરની કસરત છે. સુરસ્ય ધારા નિશિતમ દુરત્યયા દુર્ગમ પથન તદ કવયો વદંતી, તલવારની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. પાત્રતા વગરની પ્રાપ્તિ વાત વેદવ્યાસની કરવાની ને યોગ્યતા વ્યાસળાની પણ હોય નહીં. તેથી બહુ જ બેલેન્સથી જીવન જીવવા જેવું છે તો તમારી કીર્તિ વધે. કીર્તિ બાહ્ય ક્રિયાઓથી ખરડાતી નથી. કીર્તિ સમાજમાં નિંદા થવાથી ખરડાતી નથી. કીર્તિ તમારો આત્મા જ્યારે મરી જાય, તમે પોતાની જાતને વફાદાર નથી, તે દિવસે કીર્તિ ખલાસ થાય છે. દુનિયા તમારી પાલખી ઉપાડતી હોય તો પણ. તેથી કીર્તિ પરમાત્મા પાસે મળે તે સાચી. કીર્તિ એ ભગવાનની વિભૂતિ છે. શાસ્ત્રોના નિયમોને કેટલાક માણસો અતિક્રમી. હંમેશા ઉદાહરણ આપું છું સહેલાઈ સમજાવવાને માટે. એક માણસ પ્રવાસે નીકળ્યો તો એની પત્નીએ એને બાજરાના 12 રોટલા બનાવી આપ્યા. 10-15 માઇલ ચાલ્યા પછી નદીમાંથી એક લોટો પાણી ભર્યો, ઝાડ નીચે બેસીને 6 રોટલા ખાઈ ગયો અને ગટગટાવીને 1 લોટો પાણી પી ગયો. બાજુમાં એક આયુર્વેદાચાર્ય બેઠેલા, વૈદરાજ. તે કહે છે ભયંકર માણસ છે, જમ્યા પછી પાણી પીવાય? ભોજનાંતે વિષમવારી, જમ્યા પછી પાણી પીવું એ ઝેર બરાબર છે, એક ટીપું પણ ન પીવાય. તો કે બહુ તરસ લાગી તો શું કરવાનું? તો કે થોડું થોડું વચ્ચે પીવો તો ચાલે, પણ પછી તો ન જ પીવાય. જમ્યા પછી ઓછાના અડધો કલાક પાણી ન પીવાય, કલાક થતા વધારે સારું, પણ વચ્ચે વચ્ચે થોડુંક પીવો તો ચાલે. પેલો માણસ 6 રોટલા બીજા ખાઈ ગયો, લે પાણી વચ્ચે આવી ગયું, હવે શું? તો કે જા મોજ કરતા ને કોઈ નિયમ લાગુ નહીં પડે. 6 રોટલા ખાધા પછી પાછા 6 ખાઈ જાય, એને આયુર્વેદના કોઈ નિયમો નડતા નથી. તેમ જીવનની ઊંચી કક્ષા ગયા પછી શાસ્ત્રોના કોઈ નિયમ માણસને નડે નહીં.
અગ્નિને કોઈ નિયમ નડતો નથી, અગ્નિ બધાને જ પાવન કરે, જે આવ્યો તે પાવન થાય, જે આવ્યો તે પાવન થાય. પણ આવા રેર કેસીસ હોય, અપવાદ છે, ઇટ શુડ નોટ બી ધ રૂલ. અપવાદ માણસો અપવાદ જ રહેવા જોઈએ. તેથી કીર્તિ પરમાત્મા આપે છે. શા માટે કીધું? કુંતા સતી છે, દ્રૌપદી સતી છે, 5 પતિ હોવા છતાં. તેથી બાહ્ય તમારી કઈ સમાજની ધારણાઓ છે તેના ઉપર કીર્તિની લટકતી નથી છત્રી. કીર્તિ પરમાત્માની છે. યસ, પરમાત્મા જેને આપે તેને જ મળે. તમે ગમે એટલી ધડપડ કરો, પરમાત્મા જેની જોડે છે તેને અભ્યાસ મળી શકતો નથી, અને પરમાત્મા જોડે ન હોય તો યશસ્વી થઈ શકાતું નથી. એનો હો સાથ તો ના નિષ્ફળ થવાય છે, એના વિન કોઈ ના સફળતા પમાય છે. લોકનાથ પીવડાવે અમૃતના જામ, રામ કહો કે કહો રાધે શ્યામ. તેથી પરમાત્મા જ કીર્તિ માણસને આપે છે. આપણને નવાઈ લાગે, અને કશું કર્યા વગર પરિશ્રમ કરીને પણ યશ નથી મળતું, ને કેટલાક માણસોને બેઠા બેઠા યશ મળે. એનું કારણ છે એનું અનુસંધાન અંદરનું છે. આપણને બહારની ક્રિયાઓ જ દેખાય છે, અંદરનો વિકાસ દેખાતો જ નથી, અને તેથી બહુ અઘરું સમાજમાં જીવવાનું છે. અને અધ્યાત્મની અંદર ન હોય છતાં દેખાડવું સહેલું છે, એટલે સૌથી વધારે દંભ અધ્યાત્મમાં જ થાય. વિજ્ઞાનમાં દંભને અવકાશ જ નથી, એનું કોઈ પ્રયોગ છે, એક્સપેરિમેન્ટ છે, અહીંયા એક્સપિરિયન્સ છે. વિજ્ઞાન ઓબ્જેક્ટિવ છે, અધ્યાત્મ સબ્જેક્ટિવ છે, અને સબ્જેક્ટિવમાં દંભ થાય. વિજ્ઞાનિકે રેડિયો બતાવવો પડે, ટીવી બતાવવું પડે, મેં શોધ્યું છે એમ કઈ ચડીને ચાલને બતાવો, તો તમને ધ્યાન લાગ્યું છે તે બતાવી શકાતું નથી. છે એના પણ લક્ષણો છે, પણ એ ઓળખતા આવડવા જોઈએ. જેને સાક્ષાત્કાર થયો છે એનો પરિચય શું? એની પાસે બેઠા પછી શાંતિ લાગવી જોઈએ, ખલાસ. તમે ગમે એટલા સંતપ્ત હો, ગમે એટલા અસ્વસ્થ હો, તો કોઈ એવા એકાદ માણસ પાસે બેઠા ને તમારા મનના બધા સંતાપ સમી જાય, સમજી લો પહોંચેલો માણસ છે. કંઈ સર્ટિફિકેટની જરૂર નથી. આને ધ્યાન લાગ્યું છે, અમે લખી આપીએ, પત્ર લખી આપીએ. તને પોતાને લાગ્યું નથી, લખનારને. હા, ધ્યાનના સર્ટિફિકેટ હોતા હશે. હા, તમે અમારા કેમ્પમાં 15 દિવસ રહ્યા, તમને મેડિટેશન થયું છે, સર્ટિફિકેટ આપનારને પણ થયું નથી ને તો સર્ટિફિકેટ આપે જ નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એ કોઈ લગાડવાની ક્રિયાઓ નથી, એ અંદરની આખી પરિવર્તન છે, અંદરનો ચેન્જ છે. તેથી કીર્તિ ચોક્કસ માણસે જીવનમાં મેળવવી જ જોઈએ, રાખવી જ જોઈએ. અપકીર્તિ આપણી થવી નહીં જોઈએ, અભ્યાસ થવો નહીં જોઈએ. લોકાપવાદાત ભયમ, લોકાપવાદનો ભય રાખો. એનું કારણ બધા જ માણસો કંઈ આત્મપ્રતિષ્ઠાથી સારા હોતા નથી, લોક પ્રતિષ્ઠાથી જ માણસો સારા રહે છે. જગતમાં મને લોકો સારો કે એટલા માટે કેટલાય માણસો સારા રહે છે, સમાજને ફાયદો છે. તેથી લોકોનો ડર બી ખોટો નથી સાવ. નિંદા સ્તુતિની મને પરવા નથી એમ કહેનારા માણસો બહુ ઉપર ના હોય, નહીં તો પહેલા પરવા હોવી જોઈએ. લોકો આપણા માટે અસ્તવ્યસ્ત બોલે તો પોતાની જાતને ચેક કરી લો, સાચું હોય તો સુધારી નાખો, અને ખોટું હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે એને સદબુદ્ધિ આપે, પણ ઉડાવો નહીં. એનું કારણ છે લોકો પણ એક પરીક્ષક છે, તમને તક આપે છે આત્મનિરીક્ષણ કરવાની. સામાન્ય ભૂમિકાની અંદર ચાલતી રહેલી જે યશાપયશની પ્રક્રિયાઓ છે તેની અંદર માણસે આત્મનિરીક્ષણ તરફ વળવું જોઈએ, અને આત્મનિરીક્ષણથી જ માણસ આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચે છે. આત્મનિરીક્ષણ, આત્મ બલિદાન અને આત્મ સાક્ષાત્કાર રસ્તાઓ છે. સેલ્ફ રિયલાઇઝેશન થ્રુ સેલ્ફ સેક્રિફાઈસ, આત્મ બલિદાનથી જ માણસ આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચે છે. તેથી અહંકારનું બલિદાન, અહંકારનું હવન જે માણસ કરે તેને આત્મ સાક્ષાત્કાર બહુ સહેલાઈથી થાય. ત્યારે પ્રાથમિક અવસ્થાની અંદર લોકાપવાદનો ભય પણ હોવો જોઈએ, અને લોકાપવાદની કંઈ કિંમત છે, મહત્વ છે, એ સમાજને સમજાવવાને માટે રામે સીતાનો પણ ત્યાગ કર્યો છે કે લોકનિંદાને સાવ અવગણો નહીં. સીતા ઉપર પ્રેમ નહોતો માટે ત્યાગ કર્યો બોલનારા માણસો 42 છે. રામને સમાજમાં કંઈ દેખાડવું હતું કે તમે જે સમાજમાં જીવો છો તે સમાજના લોકોના અભિપ્રાયને પણ કશી કિંમત છે એને ઉડાવી દો નહીં. સ્નેહમ દયામ ચ સૌખ્યમ ચ યદિ વા જાનકીમપી આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મે વ્યથા. આરામના શબ્દો છે. સ્નેહ, દયા, સુખ, એટલું જ નહીં, સીતા પણ લોકારાધન માટે બધાનો હું ત્યાગ કરીશ. સ્નેહનો ત્યાગ કરીશ, દયાનો ત્યાગ કરીશ, સ્નેહન દયાંચ સૌખ્યમ, મારા જીવનનું સુખ છોડી દઈશ, અને જરૂર પડે તો સીતા પણ આરાધનાય લોકસ્ય. અમને લોકોની પડી નથી એમ નેતાઓ ગમે તેમ બકવાસ કર્યા કરે, શોભે નહીં. નેતાની પ્રતિષ્ઠા હોવી જોઈએ, કીર્તિ હોવી જોઈએ. નેતાનું નામ બોલાય તો ગૌરવ થવું જોઈએ કે અમારા દેશનો નેતા છે, આવો હલકો હોય જ નહીં. છે આવું ગૌરવ કોઈને? કીર્તિ જ ખલાસ થઈ છે. તેથી સામાન્ય કીર્તિ પણ મહત્વની છે. કીર્તિમ પાલય એમ કે છે ભર્તૃહરિ, કીર્તિનું પાલન કરો. તૃષ્ણામ છિંદી ભજક સમા જય મદમ પાપે રતિમ માકૃથા સત્યમ બ્રૂહી અનુયાયી સાધુ સદપદવીમ સેવસ્વ વિદ્વત જનાન માન્યાન માનય વિદ્વિષો પેરુનય પ્રચ્છાદય સ્વાન ગુણાન કીર્તિમ પાલય.
દુઃખિતે કુરુદયામ એ તત્ સતામ ચેષ્ટિતમ. આ સત્પુરુષના લક્ષણો છે. અને લક્ષણમાં એક લક્ષણ છે કીર્તિમ પાલય, કીર્તિ ટકાવો. પોતાના કુળની કીર્તિ ટકાવવાને માટે દિલીપ રાજા મરવા તૈયાર થયો હતો. એક ગાયને બચાવવાને માટે પહેલા સિંહને કહે છે તું ગાયને છોડી દે, તો કે હું મારું પારણું છે, ઉપવાસ છે કેટલા દિવસના, મારે કંઈક ખાવું છે, તો મને ખાઈ જા. એક ગાયને માટે રાજા મરવા તૈયાર થાય છે. ત્યારે પેલો સિંહ કહે છે કે અલ્પને માટે આટલું બધું છોડે તું? અરે તું તો વસિષ્ઠને હજારો ગાયો આપી શકશે, એક ગાયમાં શું છે, બીજી આપી દેજે એને. તો કે નહીં, હું ગાયને બચાવી શક્યો નહીં, મારી અપકીર્તિ છે, અને અપકીર્તિ એ જ મરણ છે. ગાયને બચાવવા માટે હું જો મરી જઈશ તો અમર થઈશ, અને મારી જાત બચાવવા ગાયને મરવા દઈશ તો આજે જ મરી ગયો, અમર શું થવાનો હતો? અને મરેલા માણસોથી રાષ્ટ્રો ચાલતા નથી. કેટલીક ધારણા હતી ઊંચી. તેથી વસિષ્ઠ ગુરુની ગાયને બચાવવાને માટે જરૂર પડે તો મારા પ્રાણ પણ આપી દઈશ. વાસ્તવમાં એ તો કામધેનુ કસોટી કરવા આવેલી હતી. રાજા નતમસ્તક થાય છે, મને ખાઈ જા. પછી કામધેનુ હસે છે કે માયા મયોદભાવ્ય પરીક્ષિતોષ. યાર મેં તો માયા ઉત્પન્ન કરીને તારી પરીક્ષા કરી છે, તું તો મહાન છે. પછી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. પણ આ માણસ તૈયાર હતો મરવાને માટે. કીર્તિમ પાલય. કવચ કુંડલ કાપી આપીશ તો મારું મોત છે, ખબર હતી કર્ણને, પણ આપી દીધા. શા માટે? કીર્તિને માટે. નભી તો મરણાદસ્મી. અને છદ્મ વેશમાં ઇન્દ્ર બ્રાહ્મણ થઈને આવ્યો છે એ પણ ખબર હતી. કર્ણ સૂર્યનો દીકરો હતો ને સૂર્ય ચેતાવ્યો હતો કર્ણને, યાદ રાખજે આવતીકાલે ઇન્દ્ર છદ્મ વેશમાં આવશે, તારી પાસે કવચ કુંડલ માગશે, ને આપતો નહીં. એનું કારણ એ મારું વરદાન છે, અને જ્યાં સુધી તારા ચામડીમાં કવચ કુંડલ છે યમરાજ પણ તને મારી શકે નહીં. આ બધી જ ખબર હતી. તેથી આવેલો માણસ બ્રાહ્મણ હતો અને કર્ણ છેતરાઈ ગયો. આટલો કર્ણ મૂર્ખો નહીં હતો. 5 પાંડવોના સદગુણો એકત્ર કરો ને એમાંથી જે માણસ નિર્માણ થાય એનું નામ કર્ણ છે. પાંડવોના મોટા ભાઈ તરીકે શોભે આવો છે. લગભગ કૃષ્ણની કક્ષાનો માણસ છે કર્ણ, અને કૃષ્ણને માન્ય છે. કર્ણ પાંડવ પક્ષમાં આવી જાય તે માટે જબરદસ્ત પ્રયત્નો કૃષ્ણે કર્યા છે. કૃષ્ણની સચ્ચાઈ, કર્ણની સચ્ચાઈ, એનું ઊંડાણ, એની નિષ્ઠા ખબર હતી કૃષ્ણને. આટલો મોટો માણસ અને ઇન્દ્ર આવે છે ત્યારે કહે છે મારા બારને માગવા આવેલો માણસ ખાલી હાથે પાછો જતો નથી, એ મારી કીર્તિ છે. આજે એક માણસ જો પાછો ગયો ને તો કાયમની કીર્તિ ધોવાઈ જશે. આ એક જ વાત યાદ રહેશે કે એકવાર તો એને દાન નહોતું આપ્યું. તમે 1000 દિવસ સારું કામ કર્યું યાદ નહીં રહે. તેથી કીર્તિ સંભાળવી કેટલી અઘરી છે. કવચ કુંડલ કાપે છે, ચપ્પુથી કાપવા પડે. જોઈન્ટ હતા, ઘરના નહીં હતા પહેરેલા, ઉપરથી ચામડી જોડે સીવેલા હતા. તેથી કાપીને આપે છે. કેટલી વેદના થઈ હશે. અને તે કહે છે નભી તો મરણાદસ્મી. હું આવતીકાલે મરીશ, મને ખબર છે, પણ મરણનો ભય નથી. કેવલમ દૂષિતમ યશ. મારો યશ દૂષિત નહીં થવો જોઈએ. કીર્તિ સાચવવી જ જોઈએ. આપણે માણસ તરીકે આવ્યા છીએ તો માણસ થઈને જીવવું એ આપણી કીર્તિ છે. પશુ થઈને જીવીએ, એનિમલ લાઈફ જીવીએ તો અપકીર્તિ છે. કીર્તિમ પાલય. તેથી કીર્તિ એ ભગવાનની વિભૂતિ છે, સામાન્ય સ્તરથી માંડીને ઠેઠ સુધી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. આવા નિર્પવાદ પુરુષો માટે પણ કીર્તિ મહત્વની છે, અને સામાન્ય માણસો માટે પણ કીર્તિ મહત્વની છે. નામ રહંતા ઠક્કરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. લોક સાહિત્ય કહે છે સાંસ્કૃતિક જીવનમાં કીર્તિનું મહત્વ છે. આધ્યાત્મિક જીવનમાં પછી બધું જ જાય. કીર્તિ શું, પછી કઈ ન રહે. પછી મૃત્યુ સર્વા રસચામ. બધું જેમ ભગવાન ખેંચી લે તેમ યશ પણ ખેંચી લે. એનું કારણ એનો પણ એક મોહ છે, એ બી ન હોવો જોઈએ. પણ પહેલું મેળવવું જોઈએ, પછી છોડવું જોઈએ. ઘણા માણસો કે તમે નામ માટે મરો છો, પછી કેટલાક કે અમે કાંઈ પૈસા આપતા નથી, એનું કારણ અમે નામ માટે મરતા જ નથી. પણ આપતો ખરો. કેવા કેવા અર્થો માણસ કરે. લોભિયાનો સરદાર છે, પૈસો ક્યાંય આપવો નથી. અમે નામ માટે મરતા નથી. અમે ગુપ્ત દાનમાં માનીએ છીએ. એક ભાઈએ 11 લાખનો ચેક લખ્યો, રહી જાઓ, પણ સહી જ નહીં કરી. કેમ? અમે ગુપ્તદાનમાં નામ ના આવે. શું કિંમત છે આ ચેકની? તેથી નામનો મહિમા છે. નામને ઉડાવો નહીં. નામ આપણને પ્રતિબિંબિત જગતમાં કરે છે. ભલે આપેલું નામ હશે, પણ એ ગુણ સમુચાય છે. વોટ ઇઝ ધેર ઇન નેમ, વોટ ઇઝ ધેર ઇન નેમ આખો દિવસ બોલ્યા કરે. એકવાર એક ભાઈને કોઈ પૂછ્યું, હા તમારું નામ શું? તો કે એમાં શું છે, નામમાં શું છે? વોટ ઇઝ ધેર ઇન નેમ. હવે નામ જ ન હોય અને બધાને આત્મા આત્મા કીધા કરો તો આત્મા બોલાવો તો કયો આત્મા આવશે? 200 માણસો ઉભા, એ આત્મા અહીંયા આવતો, બધા પાસે આત્મા છે, બધા વાર્તા બધા આવશે. તમારો વ્યવહાર જ નહીં ચાલે. તેથી નામરૂપ મિથ્યા હોય તો પણ વ્યવહારમાં જરૂરી છે. તેથી નામમાં શું બોલું, નામમાં ઘણું બધું છે. હમણાં હું બોલીશ આંબલી, બધાના જીભ પર પાણી આવ્યું. આંબલી છે નહીં, પણ નામનો પ્રભાવ છે. આંબલી બોલ્યા પછી જીભ પર પાણી આવે જ.
એનું કારણ નામમાં તાકાત છે. તો સામાન્ય આમલી જો પાણી લાવે તો રામનું નામ લીધા પછી રોમાંચ ખડા કેમ ન થાય? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? નામની કિંમત છે. પણ જે માણસો વ્યાસપીઠ ઉપરથી વ્યાખ્યાનો કરે છે, નામ માટે મરો નહીં, નામ માટે મરો નહીં, એનું એક પણ પુસ્તક પોતાનું ફોટા અને નામ વગર છપાતું નથી. એટલે વેશ્યાઓ પતિવ્રતાને ઉપદેશ કરે એવું થયું કે નહીં? જો નામ માટે મરો નહીં એમ હું કહું તો મારું એક પણ પુસ્તક ફોટા નામ સાથે નહીં આવવું જોઈએ. પણ નામની કિંમત છે, નામ જોઈએ છે, ભલે એનો મોહ ન હોવો જોઈએ, પણ એક સંકલન છે, એક વ્યવહાર છે. આ ભગવાનનો જગતમાં ખોવાઈ ગયેલો દાગીનો કયા નામથી ઓળખાય? આ દાગીનો છે બી છે શું? પણ એ લગેજને ઓળખવો પડે. હાઉ કેન આઈ રેકોગ્નાઇઝ ધીસ લોસ્ટ લગેજ ઓફ ગોડ? ભગવાનનો આ ખોવાઈ ગયેલો જે દાગીનો, તેને કયા નામે ઓળખવાનો? ત્યારે કીર્તિને સાવ ઉડાવી દો નહીં. કીર્તિ માટે મરવું નહીં, તેમ અપકીર્તિ પણ થવા દેવી નહીં. અને મરવાની જરૂર નથી, કીર્તિ પોતાની મેળે મળે. તમે સરસ જીવો, કીર્તિ આવશે જ. પરમાત્માનો પ્રસાદ છે. તેથી પ્રસાદ તરીકે કીર્તિ આવવી જોઈએ. હું ઘણી વાર કહું છું, અહીંયા કહ્યું પણ હશે, ગુપ્તદાનનો મહિમા છે. તમે ઇન્ડિવિજ્યુઅલી કોઈને આપો તો, કોઈ ગરીબ છોકરાની ફી ભરી હોય તો ગામમાં કહેતા ના ફરો, બિચારો શરમાઈ જાય. એને ચોપડા લાવી આપ્યા હોય, એની ફી ભરી હોય, કોઈને કહો નહીં. કોઈ વિધવા બાઈને 12 મહિનાનું અનાજ ભરી આપે છે, બહાર કહો નહીં, બેઇજ્જત થાય બિચારીની. તેથી આવા કામો બાંધી મૂટી કરવાના. પણ તમે એકાદ હોસ્પિટલ બનાવો કે સ્કૂલ બનાવો તો મારો પાર્ટીઓ મોટા નામનું કાંઈ વાંધો નથી, કોઈ મારવાનું નથી. એમાં ગૌરવ છે ઉલટાનું. અને થવા દો સ્પર્ધા. એને 50 લાખ આપે, એનું નામ આવ્યું છે, કરોડ લો, મારું નામ લખો, શું બીજું બિલ્ડિંગ બનાવો બાજુમાં. આ હેલ્ધી કોમ્પિટિશન સારી છે, કંઈ નુકસાન નથી. અને આવતીકાલે એના દીકરાઓ, પૌત્રાઓ, પડપૌત્રાઓ આવશે તો વાંચશે કે આપણા બાપાએ કામ કર્યું છે, આપણે બી કરવું જોઈએ. તો સમાજને કાયમ ફાયદો થશે. તેથી ગુપ્તદાન ક્યાં છે? કોઈના સોમાનને ઠેસ ન પહોંચે ત્યાં ધ્યાન રાખો, ત્યાં ગુપ્તદાન. આ વિધવાબાઈ છે, બિચારું કોણ, મેં એને વર્ષનું ભરી આપ્યું, બોલો નહીં, પાપ લાગશે, ભયંકર, ભગવાન નારાજ થાય. આ ગરીબ છોકરો છે, બિચારા પાસે ફી પણ નહોતી તો મેં એને ભણાવ્યો છે, કો નહીં, બાંધી મૂઠી રાખો. ભગવાન આપણું ઘણું બધું કરે છે, છતાં બાંધી મૂઠી રાખે છે. તેથી વૈયક્તિક કોઈના સમાજને ઠેસ પહોંચતી હોય તે વખતની મદદ છે, ગુપ્ત જોવી જોઈએ. પણ સમાજમાં જે જાહેર કામો થાય છે ત્યાં પ્રેમથી નામ આપો, કશો વાંધો નથી. અને આવતીકાલે એની પણ મને જરૂર નથી એમ એને લાગવા દો, ઉપદેશની જરૂર નથી. તમે નામ માટે મરો નહીં એમ વ્યાસપીઠ પરથી ન કહેવાય, એને પોતાને લાગવું જોઈએ શું પડ્યું છે, એના કરતાં ભગવાન મોટો છે તો એ છોડી દેશે. પણ એનો વિકાસ થવો જોઈએ. હવે એને નામ જોઈતું હોય અને તમે વ્યાસપીઠથી નામ નહીં કર્યા કરો તો પેલો માણસ પછી દાનમાં બી જરા પાછા કાઢી જાય કે જવા દો, નામ અહીંયા નામ એવું છે નહીં, આપણે નામ આવે તે આપશું. તેથી એક સુખ રાખો નહીં નામને માટે. કીર્તિમ પાલય, કીર્તિ એ પરમાત્માની વિભૂતિ છે અને એને સ્વયં પોતાની રીતે આવવા દો. તમે તમારો વ્યવહાર સાફ રાખો, સ્વચ્છ રાખો, સિદ્ધાંતોને વફાદાર રહો, આત્માને સૌથી વધારે તો આત્માને વફાદાર રહો. જે માણસ પરમાત્માને વફાદાર છે, જે માણસ આત્માને વફાદાર છે, તેનું પાવિત્ર્ય ટકાવવાનું કામ પરમાત્માનું છે. એ માણસની કીર્તિ ખલાસ થાય જ નહીં. અને આવા લોકો હોય છે. મુસલમાન કન્યા જોડે પરમનાથ જગન્નાથ પંડિતનો લોકોએ બહિષ્કાર કર્યો. એ કાળ કેવો હતો? અકબર બાદશાહનો જમાનો, 300-400 વર્ષ પહેલા. આજે પણ કોઈ મુસલમાનને પરણે તો હાલ થઈ જાય એના, તે વખતની વાત. પણ જગન્નાથ પંડિત એક પહોંચેલો માણસ, કોઈની કલ્પના નહીં. એ કે છે આ ગત જન્મની મારી સંગીની છે, હવે આડી અવડી ક્યાંક બીજે જન્મી ગઈ છે. તો બધા કહેતો, બધા લોકો આવું જ બોલે છે, જેને કરવું છે તો આવું જ કંઈ શોધી કાઢે. પછી એ માણસ ગંગા કિનારે આવીને બેસે છે ને કે છે હું જો પવિત્ર હોઈશ તો ગંગા મને સ્નાન કરાવશે, હું નાવા નીચે નહીં ઉતરું. 52 પગથિયે બેસી ગયો અને ગંગા લહેરી લખવાની શરૂઆત કરી. એક શ્લોક બોલતો ગંગા ઉપર આવતી ગઈ. 52 શ્લોક પૂરા થયા, ગંગાએ નવડાવી નાખ્યો. બધા માણસો સાષ્ટાંગ પ્રણામ કરે છે. તેથી જે માણસ પોતાના આત્માને વફાદાર છે, પરમાત્માને વફાદાર છે, તેનું કોઈ જ વર્તન એને કલંકિત કરી શકતું નથી. એનું કારણ એની કીર્તિ ટકાવવાની જવાબદારી પરમાત્મા સ્વીકારે છે. કીર્તિ પરમાત્મા પાસેથી મળે છે, પરમાત્માની વિભૂતિ છે. તેવી રીતનું શ્રી લક્ષ્મી એ પણ પરમાત્માની વિભૂતિ. લક્ષ્મી નારાયણ જ કહેવાય, ભગવાનની જ છે, એના માલિક થાવ નહીં. આપણે લક્ષ્મીપતિ નથી, લક્ષ્મીપુત્ર છીએ. ભગવાન લક્ષ્મી નારાયણના આપણે દીકરા છીએ. લક્ષ્મીના સ્વામી થવાના, લક્ષ્મીનો સ્વામી એક જ પરમાત્મા. તેથી આપણી લક્ષ્મી એ પરમાત્માની છે અને પ્રસાદ તરીકે આપણને મળી છે. તેથી એનો સરસ વિનિયોગ કરતા આવડવું જોઈએ. પુરુષાર્થથી જે માણસ કમાવે છે, પરિશ્રમથી જે માણસ કમાવે છે, પ્રામાણિકતા ટકાવે છે અને વેચીને ખાય છે પ્રસાદ, તેના જેવો પવિત્ર માણસ બીજો કોઈ નહીં. એની લક્ષ્મી એ ભગવાનની વિભૂતિ છે. મને પરિશ્રમ કર્યા વગર મફતનું કશું જોઈતું જ નથી. પરિશ્રમ કરતા ઓછું મળે તો આનંદ થાય ઉલટાનો.
એનું કારણ કંઈ ને કંઈ મારો હાથ રહ્યો ઉપર, મારો હાથ નીચે નહીં ગયો. અને એટલે જ સંતોષથી જીવનારા માણસો બહુ શ્રેષ્ઠ એટલા માટે હોય છે. એનું કારણ હંમેશા વધારે જ આપતા હોય છે. એટલે લક્ષ્મી એ લોકોની અતિશય પ્રસાદ છે, પરમાત્મા પાસેથી મળેલી છે. અને પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. ભોગમાં લક્ષ્મી જાય તો રોગ થાય, અને પ્રસાદ તરીકે વેચીને ખવાય તો એમાંથી પ્રસન્નતા મળે છે. તેથી શ્રી લક્ષ્મી એ ભગવાનની વિભૂતિ છે. લક્ષ્મી ચંચલ છે જ નહીં. લક્ષ્મી ભગવાનને છોડીને કોઈના ઘરે આવતી જ નથી. લક્ષ્મીની ખાલી આમી નજર પડે ને તો માણસ અબજપતિ થઈ જાય. ખાલી દ્રષ્ટિપાત થાય આપણા ઘર ઉપર, એને આવવાની જરૂર નથી. અને આવે જ નહીં. શા માટે આવે? વિષ્ણુને છોડીને લક્ષ્મી કોઈના ઘરે આવે જ નહીં. પતિવ્રતા સ્ત્રી છે. પણ લક્ષ્મીનારાયણ ઝૂલા ઉપર બેઠા હોય અને પવનની લહેર વાતી હોય તો એ લક્ષ્મીના અંગને અડી ગયેલો પવનનો એકાદ ઝલક, એકાદ લહેર તમારા ઘરે આવે ને કરોડ રૂપિયા થઈ જાય. એ તો માં છે, એને તો દૂર નમસ્કાર કરાય. તેથી લક્ષ્મી એ મિસયુઝ કરવા માટે નથી. સારામાં સારું સાધન છે, મોટામાં મોટા કામ થાય. જેમ કીર્તિ માટે સુખ નિર્માણ કરવામાં આવે છે, તેમ કહેવાતા ઉપદેશકો, તથાકથિત પંડિતો, ખોટા ખોટા સંન્યાસીઓ લક્ષ્મી માટે પણ ગૃહ નિર્માણ કરે છે. લક્ષ્મી ચંચલ છે, વગોવે, અને પૈસો હાથનો મેલ છે, કંઈ નથી, બહુ જરૂરી છે. બધાને લક્ષ્મીની જરૂર છે, અનિવાર્ય છે. સર્વસ્વ નથી પણ અનિવાર્ય છે. એના વગર કોઈનું ચાલતું નથી. અને ભગવાનની પત્નીને ચંચલ કહેવાય? પડોશીની પત્નીને ચંચલ કહી જોજો, માર ન ખાવ તો કહેજો. ત્યારે તમારો મિત્ર છે, પડોશી છે, એની પત્નીને પણ ચંચલ ન કહેવાય, ને ભગવાનની પત્નીને કહેવાય, ગાળ અપાય. બિચારો બોલતો નથી. એટલે કહેવાનું તત્પર શું છે? લક્ષ્મી ચંચલ છે કહેનાર માણસને શાસ્ત્રો ખબર નથી. લક્ષ્મી સૂક્ત અને શ્રી સૂક્તો લખાયા છે આ દેશની અંદર. લક્ષ્મી જોઈએ. તામ આ વહ જાત વેદો લક્ષ્મી અનપગામિની. એવી લક્ષ્મી અમારા ઘરે પાછી જાય જ નહીં. કાયમ રહે. કાયમ ક્યારે રહે? નીતિની હોય તો. અનિતિની લક્ષ્મી વધારે 10 વર્ષ રહે. અન્યાયે નાજિતમ દ્રવ્યમ 10 વર્ષાની તિષ્ઠતિ પ્રાપ્તે એકાદશે વર્ષે સંબુલમ ચ વિનશ્યતિ. ત્યારે કહેવાનું તાત્પર્ય, લક્ષ્મી એ ભગવાનની વિભૂતિ છે. એની પછવાડે પાવિત્ર હોવું જોઈએ. ત્યારે લક્ષ્મી માટે પણ ઘૃણા ઊભી ન કરો. નામ માટે મરો નહીં, નામ માટે મરો નહીં, એમ એ જે ખોટો ઉપદેશ છે. તેમ પૈસા પાછળ પડો નહીં, એ પણ ખોટો ઉપદેશ છે. પૈસો જોઈએ છે, પણ એની મર્યાદા રાખો. ધર્માર્થ કામ શમ એવ સેવ્યા. 24 કલાક છે, 8 કલાક અર્થવ્યવસ્થા માટે આપવાના છે. બાકી 16 કલાક મારે બીજું જીવવાનું છે. હું ખાલી નોકર નથી, ખાલી શેઠ નથી, ખાલી ધંધો કરનારો માણસ નથી. હું કોઈનો પતિ પણ છું, કોઈનો પુત્ર પણ છું. મારે મા બાપને ટાઈમ આપવો છે, પત્નીને ટાઈમ આપવો છે, છોકરાઓને ટાઈમ આપવો છે, મિત્રોને સમય આપવો છે, મારા જીવન વિકાસ માટેનો કેટલોક વિચાર કરવો છે. તેથી 8 કલાકમાં પરમાત્મા જે આપશે તે ફિનિશ્ડ, તો એ માણસ સુખી થાય. બીજું 16 કલાક પોતે જીવી શકે. પણ આપણે 24 કલાક જ મશીન બની જઈએ છીએ. એનું કારણ લક્ષ્મી આપણને સરસ લાગે છે. 4 ભોગો ઓછા હોય તો પણ મને ચાલશે. એનું કારણ હું જીવું છું. અને હજારો ભોગો મારી આસપાસ છે પણ જીવવા ટાઈમ જ નથી. તો ફાયદો શું? ગાદલા બિછાવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. આવું જ મોટા ભાગના માણસોનું થાય છે. તેથી સંતોષ રાખો એમ કહેનારા માણસો આપણા હિત માટે કહે છે કે તમે જીવી શકશો, નહીં તો મરશો આમાં ને આમાં. 70-80 વર્ષ સુધી દોડ કમાવીને એક દિવસ મરી જશો. ખાવાનું જ રહી જશે. ખાવા માટે કમાવે છે અને ખાવા માટે ટાઈમ નથી. કેટલું આશ્ચર્ય છે. પૈસા કમાવા માટે તબિયત બગાડે છે અને તબિયત સુધારવા માટે પૈસા બગાડે છે. એટલે બધું બગાડવાનું જ કામ કરે છેવટ સુધી. તેથી આપણને જીવતા આવડતું નથી. જીવનની એક મોટી કલા છે. ત્યારે શ્રી લક્ષ્મી છે એ ભગવાનની વિભૂતિ છે, આપણી માં છે. તેથી માની ઘૃણા કરાય નહીં, માનો તિરસ્કાર કરાય નહીં. પણ એક વાત ધ્યાન રાખો, માને ભોગવાય પણ નહીં. માં ભોગ્ય નથી, એને ફેંકાય પણ નહીં. માં ત્યાજ્ય નથી. માં પૂજ્ય છે, એની પાસે પ્રસાદ લેવાય. માના ખોળામાં બેસાય અને પ્રસાદ લેવાય. તો લક્ષ્મી એ મારી માં છે, પૂજ્ય છે, એની પાસેથી મને પ્રસાદ મળશે. પ્રસાદ જેટલો મળે એમાં સંતોષ, અને જે મળ્યું તે વેચીને ખવાય. આટલી સમજાઈ ગયું. એના જીવનમાં લક્ષ્મી ભગવાનની વિભૂતિ છે. તેથી શ્રી એટલે લક્ષ્મી. શ્રી એટલે શોભા. જીવન શોભે આ માણસનું. ચરિત્ર એ પણ શ્રી છે. સારું ચારિત્ર માણસ શોભે, એ પણ એક લક્ષ્મી છે. સારા ગુણો માણસ પાસે આવે, એ પણ શોભા છે જીવનની. શ્રી એટલે શોભા. જીવન શોભવું જોઈએ. તેથી સારા માણસોને ખોટા ઉપદેશ કરીને આપણે જો પૈસાથી દૂર રાખશું ને તો બધો પૈસો ખરાબ માણસોના હાથમાં જાય. અને ખરાબ માણસો ખરાબ કામ જ કરવાના છે. એટલે સારા માણસો પાસે 4 પૈસા વધારે આવે તો ખુશ થવા જેવું છે. એનું કારણ જે થશે સારું જ થશે એના હાથે. તેથી સારા માણસો કોઈ દિવસ પૈસાથી ભાગવાનું નહીં. ફિલોસોફર કિંગ કીધું છે પ્લેટોએ. અને આપણે ત્યાં રાજર્ષિઓ કહેવાય છે, રાજા પણ ઋષિ. રત્ન જડિત આસન પર બેઠો જનક વિદેહી ત્યાગી છે અને 2 પત્ની સાથે પરણનાર યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. આ ભારતની પરંપરા છે.
બબે પત્ની હોવા છતાં યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે, અને રત્નજડિત આસન પર બેસીને પણ જનક ત્યાગી છે, એના જેવો ત્યાગી નહીં. એ રત્ન સિંહાસન પર બેસીને પણ ભોગી નથી, અને આપણે ઝૂંપડા મારીને પણ ભોગી હોઈએ છીએ. એનું કારણ એ બહારથી ભોગી દેખાય છે, અંદરથી ત્યાગી છે. અને તથાકથિત સંન્યાસીઓ બહારથી ત્યાગી દેખાય છે, અંદર બહુ ભોગી હોય છે. તેથી બધું મહત્વ છે ને તે અંદરનું જ છે, બહારનું છે જ નહીં. સિંહાસન ઉપર બેઠો એટલે માણસ કંઈ લક્ષ્મીનો લાલચુ છે એમ માનો નહીં. 1 મિનિટમાં છોડીને આ માણસ નીકળી ગયો છે. બંને યાજ્ઞવલ્ક્ય અને જનક બંને નીકળી ગયા છે એક ઓવરનાઇટ. રાતના વાત થઈને સવારના બંને ચાલતા. આટલા અલિપ્ત રહેવાની કલા જેની પાસે જલકમલ અવાજ છે, તેને કોઈ જ વાત બગાડી શકે નહીં. તેથી લક્ષ્મી એ ભગવાનની વિભૂતિ છે, એ આપણી માં છે. એની પાસેથી પ્રસાદ મળે, સંતોષથી લેવાનો, અને મળ્યો હોય તે વેચવાનો, એનાથી પ્રસન્નતા મળશે. ખાવાથી પ્રસન્નતા નથી મળતી, ખવડાવવાથી મળે છે. ખાવાથી ક્ષણિક તૃપ્તિ થાય, તમારું પેટ ભરાય, પણ બીજાને ખવડાવો એવો આનંદ મળશે ને, તમને જન્માંતર સુધી યાદ આવશે. સારા કામો તમને શાંતિ આપે છે. દિવસે કરેલું સારું કામ રાતના સારી ઊંઘ આપે છે, અને જીવનભર કરેલા સારા કામો સરસ મૃત્યુ આપે છે. એટલે આપણે જે કરીએ છીએ ને તે આપણા માટે, કોઈના ઉપર ઉપકાર છે એમ સમજો જ નહીં પાછું. આટલી પવિત્ર ધારણા આપણે ત્યાં છે. ત્યારે કીર્તિ પણ ભગવાનની વિભૂતિ છે, શ્રી એટલે લક્ષ્મી પણ ભગવાનની વિભૂતિ છે, વાક એટલે વાણી સરસ્વતી એ પણ ભગવાનની વિભૂતિ છે. લક્ષ્મી જોડે દુર્વ્યવહાર ન થાય તેમ વાણી જોડે પણ દુર્વ્યવહાર ન થાય, સરસ્વતી જોડે પણ દુર્વ્યવહાર ન થાય. શ્રી હર્ષ છે ને, હર્ષ બહુ બુદ્ધિમાન હતો, ખૂબ બુદ્ધિમાન, એટલો બધો બુદ્ધિમાન કે જે બોલે કે લખે લોકો સમજે જ નહીં. તેથી એને સરસ્વતીને પ્રાર્થના કરી, શું ખબર છે, મારી બુદ્ધિ થોડી ઓછી કર કે જેથી લોકો મને સમજે. બુદ્ધિ વધારવાની પ્રાર્થના બધા જ કરે, બુદ્ધિ ઘટાડવાની પ્રાર્થના કરનારો બહાદુર આ ભૂમિ ઉપર જન્મ્યો છે. કે મારી વાતો લોકો સમજતા જ નથી, બહુ હાઈટ આવી જાય છે, જરા નીચું લાવો મને. સરસ્વતી કહે છે કે દહીં અને અડદ ભેગા કરીને ખાવાનું શરૂ કર, તારી બુદ્ધિ ઘટશે. અને એને પ્રયોગ કર્યો છે બુદ્ધિ ઘટાડવા માટે. બોલો, બુદ્ધિ કેમ વધે એના ટોનિક માણસો ખાતા હોય, અને ઊંધું કર્યું, બુદ્ધિ કેમ ઘટે, અને તો લોકો સાથે વાત થાય, લોકો સમજે, મારું લખાણ સમજે. અને ઘટાડેલી બુદ્ધિથી પેલા એને ખંડન ખાદ્ય લખ્યું, વેદાંતો ગ્રંથ, કોઈને સમજાય જ નહીં. ઘટાડેલી બુદ્ધિથી પછી એને નૈષધીય ચરિત નામનું એક કાવ્ય લખ્યું, તે પણ અઘરું પડે લોકોને, ઘટાડેલી બુદ્ધિનું પણ. બધા માણસો હાથ જોડે કે તમે વિદ્વાન છો, પણ તમે કેટલા વિદ્વાન છે નક્કી સરસ્વતી કરે જ નહીં. સરસ્વતી તમને ઓળખે, બીજું ઓળખે નહીં. તે વખતે એક સંકેત કાશ્મીરમાં સરસ્વતીનું મંદિર હતું, અને સરસ્વતીના હાથમાં એક ત્રાજવું. એ ત્રાજવામાં પુસ્તક મૂકી દેવાનું, રાત્રે મંદિર બંધ થાય, અને સવારના એ પુસ્તક ત્રાજવામાં જ હોય તો સરસ્વતીને મંજૂર છે, અને પડી જાય તો મંજૂર નથી. આના સિવાય બીજી કોઈ પરીક્ષા રહી જ નહીં. એનું કારણ બધા કરતા આ માણસ વિદ્વાન, એની પરીક્ષા કોણ કરે? ત્યારે કાશ્મીરના મંદિરમાં ત્રાજવામાં પુસ્તક મૂકી દીધું, બહાર ગયા બધા, બાળું બંધ કર્યું. સવારના પુસ્તક જમીન ઉપર. હર્ષને આશ્ચર્ય થયું. ત્યારે હર્ષ કહે છે, હે માં, દુનિયાના માણસો મને સમજતા નથી, આ મારી ફરિયાદ હતી, પણ મને હવે એમ લાગે છે કે તારી પણ ઉંમર થઈ, તું પણ મને સમજી શકતી નથી, નહીં તો મારો ગ્રંથ નીચે ન હોય. સરસ્વતીને આવું કેવું એટલે તું હવે ગરડી થઈ છે, તારી બુદ્ધિ પણ થોડી કમજોર થઈ છે, એટલે મારા ગ્રંથનું સાચું પરીક્ષણ થયું નથી, નહીં તો મારો ગ્રંથ રાજામાં જ હોવો જોઈએ, નીચે કેમ આવી ગયો? પછી પૂછે છે કે આવું કરવાનું કારણ શું? શું મારા ગ્રંથમાં શું ખામી છે? ત્યારે સરસ્વતી કહે છે કે હું કુમારિકા છું, અને તે મને વિધાતાની પત્ની ઠરાવી છે. વિદેશ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્ય તું વાચી મેં સદા. વિધાતાની પત્ની, હું પત્ની છું જ નહીં કોઈની. વિધાતા પરમાત્મા. ત્યારે તું મને પરમાત્માની પત્ની ઠરાવે છે, હું કોઈની પત્ની નથી, કુમારિકા છું. ત્યારે હર્ષ કહે છે કે માં, તારી વાત સાચી છે, પણ તારા મનમાં એમ થાય છે કે હું કુમારિકા ન હોત અને ભગવાનને પરણી હોત તો સારું. એનું કારણ લોકો મારો આડો અવડો ઉપયોગ ન કરત. આજે લોકો તમને ગમે તેમ વાપરે છે, બજારું સ્ત્રીની જેમ સરસ્વતી વપરાય છે. સ્કૂલોમાં, કોલેજોમાં, ઠેક ઠેકાને, ઇવન વ્યાસપીઠ ઉપરથી પણ ધંધો થયો સરસ્વતીને વેચવાનો. ભગવાન તમારો પતિ હોત તો તમને વેચાવાના દિવસો ન આવતે, એમ તમારા મનમાં થાય છે. ભલે તમે પરણ્યા નથી, પણ તમારા મનમાં ભાવ છે, એ જો મેં વાંચી લીધો હોય તો મારો ગુનો. સરસ્વતી હસી પડ્યા છે, પુસ્તક ઉપર તાજવા મૂક્યું, તું પાસ જા. સરસ્વતીના મનોગતને જે માણસ વાંચે, એનું કારણ સરસ્વતી પરમાત્માને માટે જ હોવી જોઈએ. વાણી ભગવાને આપી છે, ભગવાન માટે જ વપરાય. અસ્તવ્યસ્ત વપરાય, સરસ્વતીને ત્રાસ થાય.
તેથી હું ભગવાન માટે છું, આ સંકેત છે, સિમ્બોલ છે. એ ઘટના જે હશે તે એની પછવાડે ભાવ આ છે કે ઈશ્વરે આપેલી વાણી, ઈશ્વરે આપેલી સરસ્વતી ઈશ્વર માટે વપરાવી જોઈએ, અને જે મળે તે ઈશ્વરનો પ્રસાદ છે, એનો ધંધો કરાય જ નહીં. તેથી વાણી એ વેચવા માટે નથી, વહેંચવા માટે છે. તેથી સરસ્વતી વાણી એ ભગવાનની વિભૂતિ છે. તેથી વાણીનું પાવિત્ર જાળવવું જોઈએ. જાઓ તો એ 7 ગુણ છે, અને સ્ત્રી જેવી માન શક્તિને એક દિવસે બતાવાય નહીં. આપણે બહુ આપણો ભારત દેશ સ્ત્રીનું ગૌરવ કરે છે ને, એટલું દુનિયામાં કોઈ નથી કરતો. અને પાછો આપણા પર આક્ષેપ છે, ભારતમાં સ્ત્રી ગુલામ છે ને સ્ત્રીની કોઈ કિંમત નથી. એ બધા અનાડી માણસો, જેને ખબર નથી શાસ્ત્રો. વચ્ચે એવો કાળ ખરાબ આવી ગયો હતો, પણ આપણે ત્યાં વેદોમાં ચર્ચાઓ છે, અને આવી મનીષી સ્ત્રીઓ પાકી છે. મોટા મોટા વિદ્વાનો મૂંઝાવી નાખ્યા, ભરસભામાં આવીને ચર્ચાઓ કરતી સ્ત્રીઓ. આવી રીતનું ભારત છે. તેથી ભારતની આખી ગરિમા જ જુદી છે. પર સ્ત્રીને પવિત્રતાથી જુઓ એમ તો દુનિયા આખી કહેશે, પણ પોતાની સ્ત્રીને પણ 24 કલાક ભોગના નજરે ન જુઓ એમ ભારત કહે છે. પર સ્ત્રી તરફ કુદૃષ્ટિ ન કરો તો સામાન્ય વાત છે, તો દુનિયાભરનો કોઈ પણ માણસ કહે છે, છોકરો બી કહે છે, એમાં છે શું. પણ તારી પત્નીને પણ 24 કલાક ભોગનું રમકડું સમજ નહીં. એ તને જમાડતી હોય ત્યારે તારી માં છે એ સમજવાની હિંમત રાખ. આ ભારત કહેનારું છે. કોણ કે છે ગૌરવ નથી? ભોગના સાધન તરીકે જે માણસ 24 કલાક સ્ત્રીને જોતો હશે ને, સ્ત્રી કંટાળી જાય છે આવા માણસથી. ઉન્નત પતિ જોઈએ, વિકસિત પતિ જોઈએ, જેની પાસે નતમસ્તક થવાનું મન થાય. ભોગ સિવાય જે પાસે આવતો જ નથી, આવો પતિ દીઠો ગમતો નથી. હવે કહી શકે નહીં બિચારી. કાર્યસુ મંત્રી, કર્ણેશુ દાસી, ભોજ્યસુ માતા, સૈનેશુ રંબા, ધર્માનુકૂલા, ક્ષમ્યા દરિત્રી, સાતગુણ્ય મેતદ્દી પતિવ્રતા નામ. આટલી શ્રેષ્ઠ પરંપરા ભારત પાસે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય બહુ મોટું ગૌરવ છે. અને એ સ્ત્રીની વિભૂતિ ચાલતી હોય તો જેટલો ટાઈમ ભગવાનને લેવો એટલો લે. આપણે શું કામ વચ્ચે આવીએ? તો મને હતું કે સાત ખખડાવી નાખીશ આજે, પણ એ ખખડે એમ નથી. એનો અર્થ કંટ્રોલ ત્યાં છે, આપણા હાથમાં નથી. ઈશ્વરનો જ કંટ્રોલ છે. ત્યારે બહુ સરસ મજાના ગુણો છે, અને એક એક ગુણ જીવનમાં આત્મસાત કરવા જેવો છે. આ શ્લોકનું પાછું પારણ કરી રાખશું આવતા રવિવાર માટે. મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમા વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ.